હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે મસૂર પુલાવની રેસીપી લઈને આવી રહ્યા છીએ. તો આ રેસીપી ફક્ત 5 મિનિટમાં બની જાય તેવી રેસીપી છે. તો તમે પણ આ મસૂર પુલાવ બનાવવાનો જરૂરથી ટ્રાય કરજો અને ઓછા સમયમાં બની જાય તેવી રેસીપી છે. તો ચાલો હવે આપણે રેસીપીને સ્ટાર્ટ કરીએ. તમે એન્ડ સુધીમાં જરૂરથી જોડાયા રહેજો. તો મસૂર પુલાવ બનાવવા માટે આપણે એક વાડકી મસૂરની દાળ લઈ લીધી છે અને તેને પલાળીને સાફ કરી લીધી છે. હવે આપણે 5 લવિંગ, 2 તજ અને 2 તમાલપત્ર લઈ લીધા છે અને ડુંગળી અને ટામેટાને પણ સુધારી લીધા છે. એક વાડકી બાસમતી રાઈસ લીધા છે, તેને પણ આપણે ધોઈને સાફ કરી લીધા છે. હવે આપણે આદુ લસણની પેસ્ટ રેડી કરીશું. પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે એક કુકર લઈ લઈશું. તેમાં આપણે થોડું તેલને એડ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી જીરુંને એડ કરી લઈશું. જીરુંને આપણે ગરમ થઈ જાય એટલે આપણે 2 લવિંગ, 2 તજ અને 2 તમાલપત્રને એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેને સારી રીતે હલાવી દઈશું. ત્યારબાદ આપણે સુધારેલી ડુંગળીને પણ એડ કરી લઈશું અને સારી રીતે હલાવી દઈશું. ત્યારબાદ આપણે આદુ લસણની પેસ્ટને એડ કરી લઈશું. તેને પણ સારી રીતે હલાવી દઈશું. ડુંગળી સંતળાઈ જાય એટલે આપણે ટામેટાને પણ એડ કરી લઈશું. તેને સારી રીતે હલાવી દઈશું. 2 ચમચી હળદર એડ કરીશું. 2 ચમચી મરચું એડ કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. ફરી તેને સારી રીતે હલાવી દઈશું. ત્યારબાદ આપણે મસૂરને એડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે એડ કરી લીધું છે. હવે તેને સારી રીતે હલાવી દીધું છે. 2 ગ્લાસ પાણી એડ કરી લઈશું. તેને પણ સારી રીતે હલાવી દઈશું. હવે આપણે 5 મિનિટ સુધીને ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો 5 મિનિટ બાદ ઉકળી ગયું છે. હવે આપણે તેમાં બાસમતી રાઈસને એડ કરી લઈશું. તેને પણ સારી રીતે હલાવી દઈશું. ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું. હવે આપણે તેને 2 થી 3 સીટી વગાડી દઈશું. તો 3 સીટી વાગી ગઈ છે. આપણે ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો આપણો મસૂર પુલાવ રેડી થઈ ગયો છે. તો તમને પણ આ રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. આ ફક્ત ઓછી સામગ્રીમાં બની જતો મસૂર પુલાવ છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. મળીએ હવે આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીને રાધે રાધે. જય શ્રી સ્વામિનારાયણ.